કહેવાનો આશય એ છે કે પહેલાંના વૈષ્ણવ હતા ને એ કેમ નહોતા પધરાવતા કે મારા ઠાકોરજીને હું સાચું ને એવું કોઈ ન સાચવે. આજે આકાશ નાનો હતો બરાબર, એટલો હેવાયો કે એકવાર મને બરાબર યાદ છે, કોઈક પિક્ચર આવ્યું હતું એટલે તમારા બધા ભાઈબંધો રાજકોટથી આવ્યા હતા. એ કે ભાભી, મેં કીધું ના, મારે રાતના મારો છોકરો તો કજીએ ચડે પછી સવાર સુધી, મને કે ના તો આવવું જ પડશે. તો ઓલા સામે માજીને કીધું તમારે સુવો, દૂધની બોટલ ને એને મને ખબર છે કે રાતના શેક જેવું બનાવી દઉં, એ 4 ચમચી પીવડાવું, બધું કર્યું. માજીને કીધું, જેવી જવા ગઈ હજી તો ચપ્પલ પહેરતી હતી ત્યાં એણે કાળો કકડાટ કર્યો. બધાય ગયા, હું ના ગઈ, કારણ કે એ એટલો હેવાયો હતો કે એ રહે જ નહીં, અને હજી એટલે જ ભેગું બને છે ને, એ મારો એટલો હેવાયો હતો એ. તો આપણા ઠાકોરજી આપણા હેવાયા છે, એને આપણે બીજાને ઘરે પધરાવીએ ને તેનું મોઢું જોજો. મને બરાબર ખબર છે, આ મુખારવિંદ એવું થઈ જાય. હમણાં એકવાર મારે ક્યાં વ્રજમાં જવાનું હતું કે ક્યાંક જવાનું હતું, હા કડી જવાનું હતું ને, હવે તૃપ્તિ હવારના પોરમાં ટાઈમમાં થાય એટલે એક વૈષ્ણવનો ફોન આવ્યો કે ઈલાબેન, કાલે તમે કહેતા મારા વહુને મહિનો પૂરો થયો તો એવું હોય ને તો હું મારો દીકરો પધરાવી જાય. તો 1 સેકન્ડ મને એવું થઈ ગયું 5 વાગે કે હું ક્યારે કરીશ સખડી ને ક્યારે ઠાકોરજીને પહોંચીશ ને. પછી મેં કીધું મારા લાલાને ગમશે નહીં, મોઢું ચડી જશે, મારી સામું જોશે. એણે જ બધું કરાવડાવ્યું, ચોબાપૂરી કરી નાખી ને બટેકાનું રસાવાળું શાક અને ખીર, બીજું કાંઈ ન કર્યું. બધા ભોગ ભેગા થયા. પાલીની બેને જોઈ તો લે ચોબાપૂરી, 8 વાગે પરવારી ગઈ અને બધાય નહીં કરી. આકાશ કે બહુ સારું કર્યું, આજ તો એવી મજા આવી મમ્મી, રોજ રોટલી દાળ ભાત શાક કરસ ને, આ ચોબાપૂરી રસાવાળું શાક અને ખીરી કે આજે તો ઠાકોરજી એટલા પ્રેમથી યાર. પણ ઠાકોરજીને એ ગમે છે, એની માના હાથનું. આપણે તકલીફ એ છે, જરાક કાંઈક જવાનું થાય, જરાક મહેમાન આવે એટલે ઠાકોરજી કોકના ઘરે પધરાવી દઈએ. મારા વાલા જેમ આપણને કોકના ઘર, આ છોકરાઓ ગયા છે, હવે બધાય વૈષ્ણવ કે અહીંયા આવતા રહ્યો ઈલાબેન, અમે બે એકલા છે. પણ મારા વાલા, અમારા ઠાકોરજીને અમારા ઘર સિવાય ન ગમે અને અમને ન ગમે. આજે જ ભત્રીજીનો ફોન આવ્યો, કાકી હું તેડી જાઉં છું, અઠવાડિયું તો અહીંયા જ આવતા રહ્યો, હવે નથી રહેવાનું. મેં તો બેટા મારા ઘણા પ્રોગ્રામ છે. ખોટું બોલી વલ્લભને. મેં કીધું જો કેટલું ખોટું બોલવું પડે છે, કે જે બનાવે એ ઠાકોરજીને જેવું અને જે બનાવીએ એ પ્રભુ રાજી રહે છે. હવે એક નાની વાત, એક શેઠ હતા, એટલું બધું કમાય, અનાજનો વેપાર, આખા પરગણામાં એમનું નામ. અને શેઠ ગરીબ ગુરબાને સાંજે બાજરીની રોટલી હોય કે ઘઉંની હોય કે જુવારની હોય અને બટેકાનું શાક, જેટલા આવે બધાને જમાડે. બધા વાહ કરે આખા પરગણામાં. શેઠ જેવો માણસ ન થાય. આટલો પૈસો તોય હા શેઠનો જીવ તો જો. આવાને ભગવાન પૈસા આપે ને તો એ બરાબર છે. અને શેઠ તો આમ ઊંચા હાલે. આપણે દાન પુણ્ય કરે એવું કોઈ ન. ઘણા છે ને પોતાની નામના માટે દાન કરતા હોય, પોતાનું નામ થાય ને એટલે મનોરથ કરાવતા હોય, પોતાનું નામ ચારે બાજુ ગુંજે ને એટલે ઉત્સવ કરતા હોય. તો આ શેઠને તો મજા પડી ગઈ. 10 વર્ષમાં તો પરગણાની બહારે બધાય કે હા શેઠ જેવું કોઈ નહીં. શેઠે કેવા સારા કર્મો કર્યા કે એના હાથે ભગવાન આટલું બધું પુણ્ય કરાવે છે. હવે દીકરાની વહુ પરણીને આવ્યું, ખૂબ ભણેલી હતી. એટલે શેઠે કીધું બેટા તમે ભણેલા ભલે રહ્યા પણ તમારે નોકરી નહીં થાય. અહીંયા પ્રભુએ ઘણું આપ્યું, મારે એકનો એક દીકરો છે એટલે તમે ઘરે આનંદ કરો. એ કે પપ્પા એક શરતે, 2 ટાઈમ રસોઈ હું કરીશ, મારા જ નહીં. આજે મને જે આનંદ આવે તમને લોકોને ઠાકોરજીને ધરાવીને લેવડાવવામાં, એ મારા તો ગણે કે લે આજે આણે 3 રોટલી વધુ ખાધી, હવે મારે ફરી લોટ બાંધવો પડશે. ત્યારે મને એવું થાય, ખબર ન પડે ને એમ લોટ બાંધી દઉં. આજે બધાને કેવું ભાવ્યું, શાક ભાવ્યું લાગે, ઠાકોરજી પ્રેમથી આરોગ્યા, હા જાને મને લોટ બાંધી દઉં તમને લોકો. તો હું અંદર ભાવ રેડું છું. મારા સસરા, મારા સાસુ, મારા મિસ્ટર
મહારાજ તો પૈસા ગણે કે આ એક પાત્ર વધ્યું છે, હવે શેઠને કહીશ પગાર વધારી દે. મહારાજ પૈસા માટે થઈને તમારા માટે કરે જ, હું તમારો પ્રેમ જીતવા કરું છું. તો શેઠ કે આહા, મારા ઘરે તો લક્ષ્મી આવ્યા છે કે પછી મહારાજને કહે તમારે અડધો પગાર લઈ જવાનો છો. કોણ? વહુ કે તમારા પેટ ઉપર પાટું નહીં મારું, કે અડધો પગાર લઈ જવાનો. કે તો મહારાજ રાજી થઈ ગયા. એ કે બેનબા તો બીજે બાંધો. એ કે આ બાંધો. એ કે તોય અડધો પગાર દેશો? એ કે હા, અમારા ઘરે તમે 20 વર્ષથી હતા એટલે તમારા પેટ ઉપર પાટું નહીં મારું, અને કોક દી હું ટાઈમમાં હોઉં કે બાની તબિયત સારી ન હોય ત્યારે તમારે આવવાનું. મહારાજ કે બસ તમે બેનબા આવ્યા છો ને, હું તમને ભાભી નહીં કહું, હું તમને બેનબા કહીશ. તમે પધાર્યા છો ને ઘરમાં, ત્યારથી ઘરની રોનક બદલાઈ ગઈ. જ્યારે કામ હોય ત્યારે મને બોલાવજો. હવે રસોઈ 2-3 દી કરી પછી એને એમ થયું કે આંટો મારી આવું કે આ બધા ગરીબ ગુરબાને ખવડાવે છે, તો એકવાર હું પીરસું. તો એ પીરસવા ગઈ. તો અંદર રસોઈ કરતા હતા. તો અંદર જોયું તો હળેલા ઘઉં અને એ દળતા હતા. પહેલાં તો આવી ઘંટી હતી ને, તો અંદર ધનેડા નીકળે, હળેલી બાજરી, હળેલું જુવાર. લોલાને પૂછ્યું કાં આવું? એ કે રોજ સાંજે આટલું જે બગડી જાય ને એ અનાજ અમારે દળવાનું ને એની રોટલી બનાવવાની. અને શેઠે કીધું કોઈને કહેવાનું નહીં. એટલે અમને શેઠ છે ને, અમે તો ખાઈએ પણ અમારા ઘરે લઈ જઈએ, એટલે અમે બોલતા નથી. ઓલી કે કાંઈ વાંધો નહીં, મને ત્રણેયનો લોટ શેર આપો. પહેલાં શેર હતો, શેર ને અચ્છેર ને પાસેર ને. એ કે મને એક શેર ત્રણેયનો લોટ આપો. એટલે ત્રણેયનો લોટ લઈ આવી, એક શેર. બીજા દિવસે રસોઈ બનાવી. તો રોટલી દીધી ઘઉંને. એટલે સસરા કહ્યો થૂ 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 થૂ, આ 2-3 દીથા તો આટલું બધું એ કે સરસ રસોઈ બેટા બનાવતા હતા, આજે આ કેમ? એ કે બાપુજી આજે ઓલા બધા ખાતા હતા ને ન્યા ગઈ હતી એટલે લોટ ન્યા. એ આપણે ન લઈ આવાય, એ તો હળી ગયેલું હોય, બગડેલું હોય, ધનેડાવાળું હોય, ફેંકી દઈએ ને ગાયોને દઈએ ને એના કરતાં બહાર બધા ખાય ને તો આપણી વાહ થાય. પરગણામાં તમારા બાપાએ ઓળખાણ મારી એ હતી કે આવા શેઠના ઘરે મારી દીકરી. બહુ કે માફ કરજો, અહીંયા જે દાન પુણ્ય કરીએ છીએ એ ઉપર આપણને ત્યાં એ જ ખાવા મળશે. કર્ણએ સોનાનું દાન કર્યું હતું તો એને ત્યાં સોનું ખાવા દીધું. કર્ણ કે આવું ખવાય? તો કે તે બીજું કાંઈ અન્નદાન જ નથી કર્યું, અને શ્રેષ્ઠ હોય તો અન્નદાન છે. એ કે પાછો જા. તો આપણે ખબર છે રમણ રેતીમાં જઈએ ને ત્યાં આપણને બોલાવડાવે છે કે કર્ણને પાછું આવવું પડ્યું, વ્રજમાં આવ્યો અને અન્નદાન કર્યું, પછી ઉપર ગયો તો અન્ન મળ્યું. તો બાપુજી આપણે આવું હળેલું અનાજ જે ફેંકી દેવાનું હોય, જે ગાયોને ન દેવાય, એ અનાજ ઓલા દળતા હતા, એમાં ધનેડાય હતા, જીવડાય હતા. એનું તમે બધાને ખવડાવો છો, બિચારા આખો દિવસ મજૂરી કરે. તો આપણે સારું અનાજ દઈએ તો આપણા પૈસા ખૂટી જાય. તમારે એકને એક દીકરો છે ને, બાપુજી અમારા માટે ઓછું ભેગું કરશો ચાલશે. કારણ કે આપણે જઈને પાછું આજ ત્યાં ખાવાનું, તો અત્યારથી પ્રેક્ટિસ કરવા માંડીએ ને કે આવું જ ખાવાનું છે. સસરા કે હો બેટા નમસ્કાર, વંદન કરું છું, આજે 20 વર્ષે તમે મારી આંખ ઉઘાડી. કે જેવું તમે કરો ને એવું પામો. મર્યાદામાં ઓલો યજ્ઞ ને એવું હોય ને માતા તેડવાનું, તો 2-4 વાર મારે એવું થયું હતું. હું ઓલા કરિયાણાની દુકાન ઊભી હોય ને તો આવે, એ પૂજામાં મુકાય ને એવી સોપારી આપજો. એટલે મેં કીધું ભાઈ પૂજાની જુદી ને આપણી જુદી. મને કે પૂજાની આવડી હોય 11 રૂપિયાની 5 અને આ 25 રૂપિયાની એક આવે સેવર્ધન. મેં કીધું હે? મને કે અહીં બધા એવા જ આવે છે. પછી ઉપર લખ્યું હોય પ્રસાદિયા પેડા. મેં તો આ જુદું. મને કે જો તમારામાં પડવાનું નહીં, તમે તમારી યુટ્યુબમાં મંડાવી પડો. એ કે પણ આ તો બધું દુનિયામાં આવું જ ચાલે. તમારે કહેવાનો આશય એ છે મારા વાલા કે જેવું કરશું એવું પામશું. તમે આંબાનું ઝાડ વાવો તો એમાં આંબા આવે, પણ બાવળનું વાવો ને તો બાવળ જ આવે. નક્કી આપણે કરવાના. અને ઘણા તેવા લોભિયા હોય, એને રૂપિયો જ ન છૂટે.
શેઠાણી કે આમની પાસે 50 રૂપિયા માંગ્યા હોય ને તો એ મને 5 પૈસા આપે. પેલા ખબર તમને ઢબુડી આવતી હતી ને ઓલો કાણાવાળો પૈસો આવતો. શેઠ કાં ઢબુડી આપે ને કાં કાણાવાળા પૈસો. વ્રજમાં જાય ને ઓલા છોકરાઓને રૂપિયો દે ને તો ફેંકી દે. એ કે यहाँ નહીં ચલતા, 10 की નોટ દે દે. તો ઘણાના ઘરમાં વહુ પણ એવા પગલાંની આવે કે પરભવ સુધારી દે. આ ભવ તો સુધારે પણ પરભવ સુધારે. તો સંસ્કાર ગર્ભના લઈને વહુ આવી હતી તો એણે અહીંયા પોતાના સંસ્કાર, પોતાની વાણી, પોતાનું વર્તન બધું અહીંયા પ્રગટ કર્યું. આના પરથી શીખ મળી ગઈ કે દેવું ભલે થોડું પણ સારું દેવું, ફેંકી દેવાનું ન દેવું. ઓલા પરમદી ઓલા બેન આવ્યા હતા અહીં જમવા બેઠા આપણા ઘરે, બરાબર. અમે બરાબર જમીન ઊભા થયા તો મેં અમને કીધું બધું થોડું થોડું છે, હવે આટલું આટલું ઢાંકો તો ઉપર ફ્રીજનું ખાનું ભરાઈ જાય. તો આ મને કે શું કરીશ? એટલે હજી આવું બોલતી હતી ત્યાં ઓલો ખડખડાટ થયું. એટલે એ નાના છોકરાને લઈને આવે છે, કેટલો વર્ષ 1.25 વર્ષનો છે નહીં. એટલે એ આવીને કહે કે આજે ક્યાંય ખાવાનું નથી મળ્યું દાદા, અહીંયા કાંઈક મોડું આપો. એને છોકરો નાનો છે એટલે અમને મોડું તો કઢીને ભાત હતા એને આપ્યા, પછી રોટલી ને શાક. પછી એણે વાત કરીને ત્યારે મારો જીવ બળી ગયો. એ કે 15 દી પહેલાં એક જણે બગડેલા દાળ ભાત આપ્યા હતા, મારા છોકરાને ઝાડા ઉલટી થઈ ગયા હતા. એ કે 800 રૂપિયાનો ખર્ચો થયો. 800 કીધા ને તો બને ને ત્યાં સુધી દેવું, પણ બગડેલું ને ખરાબ કોઈને દેવું નહીં. તો બસ આના પરથી એક જ બોધ લીધો, થોડું દ્યો પણ સારું દ્યો. જે તમે ખાઓ છો એ બીજાને ખવડાવો. એક શેઠ હતા, એને ત્યાં સાધુ મહારાજ આવ્યા. એ કે શેઠ, આ વૈશાખની બપોર છે, ગરમી ભયંકર છે, ભૂખ એટલી બધી લાગી છે, તો જમવાનું હોય તો જમવાનું આપો, નહીં તો પાણી પાઈ દો. ભૂખના માયરા રહેવાતું નથી, ચક્કર આવે. એ કે શેઠાણી નથી. પછી કે કોઈ નોકર? એ કે નોકરે નથી. તો કે પાણી મારે પીવું છે, આ નળમાંથી પીવું. એ કે નળમાં પાણી નથી આવતું. હવે આવતું હતું પણ શેઠને શું થયું કે આજે આ પાડીશું અને ટેવ પડી જશે તો આ સંત રોજ અહીં પાણી પીવા આવશે. એટલે એણે કીધું શેઠાણી ક્યારે આવશે? એ કે તું મને પૂછવાવાળો કોણ? સંત મહાત્માને કે. પછી સંત મહાત્માએ કીધું શેઠ